હેલો મિત્રો, હું સામત સોલંકી આપણા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એસએસસી એક્ઝામનો જે સિલેબસ છે એને રિલેટેડ પહેલું ચેપ્ટર આપણે કરવાનું છે કામ અને સમય. ઓકે, સિમ્પલ ચેપ્ટરથી પહેલા શરૂઆત કરીએ, પછી અઘરા ચેપ્ટર આપણે આની અંદર શીખતા જશું. ઓકે, એટલે પહેલું ચેપ્ટર હશે તમારું કામ અને સમય. એના પછી આપણે કરીશું અઘરું ચેપ્ટર એટલે કે નંબર સિસ્ટમ. ઓકે, તમે કોઈ ભણ્યા નહીં હશે એવું ચેપ્ટર કે નંબર ઓફ ઝીરો ફાઇન્ડ કરવાના અને ફેક્ટર ફાઇન્ડ કરવાનું, આવું બધું ઘણું બધું એની અંદર આવશે. ઓકે, તો આના પછીનું જે ચેપ્ટર હશે તે હશે આજે આપણે જોવાનું છે કામ અને સમય નામનું ચેપ્ટર. ઓકે, પહેલો પ્રશ્ન તો એ થાય કે સાહેબ કામ અને સમય ચેપ્ટરમાંથી કયા પ્રકારના દાખલા અત્યાર સુધી પૂછાઈ ગયા અથવા પૂછાઈ શકે? ઓકે, તો કામ અને સમયની અંદરથી પહેલું પ્રશ્ન જે પૂછાઈ ગયું સંયુક્ત કામ વાળા. ઓકે, બે વ્યક્તિઓ પોતપોતાની રીતે કામ કરતા હોય અને બંને ભેગા મળી અને સંયુક્ત કામ કેટલા સમયની અંદર પૂરું કરી શકે. ઓકે, આ પ્રકારના એક્ઝામ્પલ બે વ્યક્તિઓ ભેગા મળીને કામ કરતા હોય, મતલબ એ અને બી ભેગા મળીને કામ કરે, બી અને સી ભેગા મળીને કામ કરે. આ પ્રકારના જે પ્રશ્ન પૂછાય એ પ્રકારના પ્રશ્ન. ઓકે, એના પછી ત્રીજા નંબરનો છે ત્રણ વ્યક્તિઓ ભેગું કામ ચાલુ કરે અને એક વ્યક્તિ કામ છોડીને જતો રહે, બાકીના બે વ્યક્તિ જે બચ્યા હોય એ કેટલા દિવસની અંદર કામ પૂરું કરી શકે. આ પ્રકારના જે એક્ઝામ્પલ પૂછાય. ઓકે, એની વાત કરશું આપણે. અને ચોથા નંબરનો જે પ્રશ્ન છે એ અસામાજિક તત્વવાળો, મતલબ બે કામ કરતા હોય અને સાંજે આવીને ત્રીજો જે કામ બગાડી જતો હોય. આ પ્રકારના જે એક્ઝામ્પલ પૂછાય તો એ પ્રકારના એક્ઝામ્પલની આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ. ઓકે, આ વાત થઈ ટૂંકમાં એટલા પ્રકારના એક્ઝામ્પલની આજે આપણે ચર્ચા કરવાની છે કે આ પ્રકારના એક્ઝામ્પલને કઈ રીતે સોલ્વ કરી શકીએ. ઓકે, આ એક્ઝામ્પલ કામ અને સમય. ઓકે, આ ચેપ્ટર કરતા પહેલા મને કઈ વસ્તુ આવડવી જોઈએ એના વિશેની વાત કરું તો આ ચેપ્ટર કરતા પહેલા તમારે એક ચેપ્ટરનો અભ્યાસ કરવો પડે. એ ચેપ્ટર છે લસા. ઓકે, લસા કાઢતા તમને આવડવા જોઈએ તો તમે આ ચેપ્ટર કરી શકો. ઓકે સાહેબ, તો લસા કાઢતા નથી આવડતા તો શું કરવું? તો આની આગળ મેં એક વિડીયો મૂકેલો છે કે જેની અંદર લસા અને ગુસા તમે કઈ રીતે કાઢી શકો એના વિશે વાત કરેલી છે. તો પેલા એ વિડીયો જોઈ લેજો અને એની અંદરથી લસા કઈ રીતે કાઢવા એના વિશે શીખવાની ટ્રાય કરજો, જેથી કરીને આ એક્ઝામ્પલની અંદર તમને સરળતા રહે. કારણ કે દરેક એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે તમારે લસા કાઢવો ફરજિયાત છે. ઓકે, સૌપ્રથમ તો વાત કરીએ. ઓકે, આવી રીતે એક્ઝામની અંદર એક્ઝામ્પલ પૂછાણો હોય, કોઈ એક વ્યક્તિ કોઈ એક કામ છે, વ્યક્તિ એ દ્વારા એકલા જો કામ કરવામાં લાગે તો 10 દિવસમાં પૂરું કરી શકે અને વ્યક્તિ બી જો કામ કરવા માટે લાગે તો કેટલા દિવસમાં એકલો પૂરું કરી શકે? 15 દિવસમાં. તો તમે એ કામ છે એ ટૂંકમાં બેને ભેગું આપવાનું છે કે બે ભેગા મળી અને એ કામ બેને પૂર્ણ કરવાનું છે. તો આ એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવો? ઓકે, 3 સ્ટેપની અંદર આખો એક્ઝામ્પલ પૂરો થઈ જાય. મતલબ સ્પીડની અંદર અને શોર્ટકટની મદદથી આપણે 3 સ્ટેપની અંદર આખો એક્ઝામ્પલ ક્લિયર કરવાનું છે. કઈ રીતે કરવાનું ખાસ ધ્યાન આપો. પહેલું સ્ટેપ. ઓકે, ત્રણ સ્ટેપ હું તમારી સામે લખી. પહેલું સ્ટેપની અંદર શું કરવાનું તો કે જે પણ તમને વ્યક્તિ આપેલા છે એ અને બી અહીં આપેલા છે, કદાચ એ બી અને સી આપેલા હોય તો 3 વ્યક્તિ લખવાના. અહીંયા આપણે કોણ આપેલા છે તો કે 2 વ્યક્તિઓ એ અને બી. ઓકે, તો એ કેટલા દિવસમાં પૂરું કરે તો કે એ છે એ 10 દિવસની અંદર પૂર્ણ કરે. ઓકે, અને વ્યક્તિ બી છે એ કેટલા દિવસની અંદર કામ પૂરું કરે તો કે 15 દિવસની અંદર. ઓકે, આ આપણી રકમની અંદર આપેલું છે. ઓકે, પહેલા સ્ટેપની અંદર શું કરવાનું તો કે તમારે આ બે જે સંખ્યા આપેલી છે અથવા 3 જે સંખ્યા આપેલી છે એનો લસા કાઢવાનો. ઓકે, 10 અને 15 નો લસા કાઢવાનો. ઓકે, 10 અને 15 નો લસા કઈ રીતે? સામાન્ય રીતે એક વખત સમજી લો. લસા કાઢવા માટે 10 અને 15 નો લસા કાઢવા માટે આપણે કઈ રીતે કરીએ તો કે સિમ્પલ અહીંથી શરૂઆત કરીએ. પેલા 2 થી 2 પંચા 10. ઓકે, આનો ટૂંકમાં લસા નીકળ્યા નહીં તો આપણે કેટલાથી કાઢીશું? 5 થી. મેં તમને સમજાવ્યું હતું ને કે બે સંખ્યાનો ભેગો લસા જે પહેલા નીકળતો હોય એના વિશે તમારે વાત કરવાની. ઓકે, પહેલા 2 થી વિચારવાનું. ઓકે, પછી 3 થી વિચારવાનું. 3 થી આનો લસા નીકળશે, આને ભાગી શકો, આને ભાગી શકો નહીં. પછી કેટલાથી વિચારવાનું તો કે 5 થી. ઓકે, 5 થી આપણને ખબર પડી કે 5 દુ 10 અને 5 તેરી 15. ઓકે, હવે બે નું કોમન ભાગ હાલશે નહીં એટલે એક નો ભાગ હકાવીએ. 2 એકુ 2, અહીંયા કેટલા થઈ ગયા? 3. ઓકે, 3 એકુ 3 અને બે જગ્યાએ એક આવે એટલે તમારો લસાનો દાખલો કેવો થઈ ગયો? પૂરો. હવે આનો લસા કેટલો મળે તો કે આ ત્રણેયનો શું કરી દેવાનો? ગુણાકાર. 5 દુ 10, 10 તેરી ને 30. ઓકે, તો ટોટલ લસા કેટલો થઈ ગયો આનો? 30. ઓકે, પહેલી વસ્તુ આ નક્કી કરવાની. પહેલા કોઈ પણ બે કામ આપેલા હોય એને લખો અને એની સામે શું મેળવો? એનો લસા. ઓકે, અહીં શું મેળવેલું છે આપણે? લસા. ઓકે, અને એને બીજા નામથી કયા નામે ઓળખશો? કુલ કામ. ઓકે, આપણું આ કુલ કામ છે. ઓકે, લસા મતલબ કુલ કામ. મતલબ કહેવાનો મતલબ શું છે કે બેને ભેગા મળી અને જે આપણે મકાન બનાવવાનું છે આ મકાનની અંદર પથ્થર કેટલા ચણવાના છે તો કે બેને ભેગા મળીને 30 પથ્થર ચણવાના છે. ઓકે, હવે એકલો છે એક દિવસમાં કેટલા પથ્થર ચણી શકે એના વિશે વાત કરવાની છે. તો એ કઈ રીતે કરીએ તો કે 30 ભાગ્યા 10 કરવાના.
પેલા અહીં કેટલા કરશું આપણે 30 ભાગ્યા 10. ઓકે, આ 30 ભાગ્યા 10. ઓકે, 30 ભાગ્યા 10 કરું તો કેટલા આવે? તો કે 3. ઓકે, એવી રીતે 30 ભાગ્યા નીચે 15. ઓકે, 30 ભાગ્યા 15 કરું તો કેટલા આવે? 2. એટલે બીજું કામ તમારે આ કરવાનું. પેલું કામ શું કરવાનું? એનો લસા કાઢવાનો. લસામાં શું કરવાનું? તો કે 30 ભાગ્યા આની જે દિવસો લાગતા હોય એ કરવાનું. 30 ભાગ્યા 10 એટલે 3. ઓકે, 30 ભાગ્યા 15 એટલે કેટલા મળી ગયા? 2. આ બે આપણને શું મળ્યું? તો કે એક દિવસનું કામ. ઓકે, આપણે ટોટલ પથ્થર કેટલા ચણવાના છે? તો કે 30 આપણા મકાનની અંદર. એમાંથી આ એ છે એક દિવસને કેટલા પથ્થર ચણી નાખે? 3. ઓકે, અને બી છે એક દિવસમાં કેટલા પથ્થર ચણે? 2. આ બેની કામની એફિશિયન્સી છે, મતલબ કાર્યક્ષમતા છે 2. ઓકે, આ 3 પથ્થર ચણશે અને આ કેટલા પથ્થર ચણે? 2 પથ્થર. ઓકે, હવે આપણે મેળવવાનું શું છે? તો કે ભાઈ બેને ભેગા કામ ઉપર લગાડવાના છે. એ અને બી બંને ભેગા કામ ઉપર લાગે. ઓકે, તો બંને આ એક દિવસના 3 પથ્થર ચણે, આ એક દિવસના 2 પથ્થર ચણે, તો બે ભેગા મળીને એક દિવસના કેટલા પથ્થર ચણી નાખશે? 5 પથ્થર. ઓકે, બે ભેગા કામ ઉપર લાગ્યા, 30 પથ્થર આપણે ચણવાના છે, એમાંથી બે ભેગા મળીને એક દિવસમાં કેટલા પથ્થર ચણવાના છે? 5 પથ્થર. ઓકે, હવે આપણે કેટલા પથ્થર ચણવાના છે? તો કે 30 પથ્થર ચણવાના છે. તો હવે બેને સમય કેટલો લાગે? તો એ અને બી દ્વારા લાગતો સમય. ઓકે, એ બી સાથે મળીને કામ કરે ત્યારે લાગતો સમય. તો આપણે કઈ રીતે કરી શકીએ? તો કે 30 પથ્થર ચણવાના છે અને એક દિવસમાં બે કેટલા ચણી નાખે? તો કે 5 પથ્થર. ઓકે, તો 30 ભાગ્યા 5 એટલે ભાગાકાર કરી નાખો એટલે કેટલા દિવસ લાગી બેને? 6 દિવસ. 5 6 ને 30. ઓકે, ક્લિયર? એટલે આવી રીતે સિમ્પલ દાખલો છે. દાખલાની અંદર બીજું કોઈ એક્સ્ટ્રા છે નહીં. 3 સ્ટેપ. ક્યાં 3 સ્ટેપ કર્યા? તો પહેલું સ્ટેપ કયું? તો બેનો લસા કાઢો. લસાનો નાનો બેનો ભાગાકાર કરો. 30 ભાગ્યા 10 એટલે 3, 30 ભાગ્યા 15 એટલે કેટલા આવ્યા? 2. ઓકે, બીજા નંબરનું સ્ટેપ કયું કર્યું આપણે? તો કે બીજા નંબરનું સ્ટેપ એટલે બંને એક દિવસમાં કેટલા પથ્થર ચણે, મતલબ અહીંયા જે આવે અને અહીંયા જે આવે બેનું કર્યું આપણે સરવાળો. આ 3 ચણે, આ 2 ચણે એટલે બેનો સરવાળો કરીને કેટલા થયા? 5. ઓકે, હવે ત્રીજું સ્ટેપમાં શું કરવાનું? તો કે ત્રીજા સ્ટેપની અંદર બંને દ્વારા લાગતો સમય, મતલબ ટોટલ 30 પથ્થર ચણવાના છે. બે એક દિવસમાં કેટલા પથ્થર ચણે? તો કે 5 ચણે એટલે 30 ભાગ્યા 5 એટલે બેને કેટલા દિવસ લાગે? 6 દિવસનો સમય લાગે. ઓકે, તો આવી રીતે તમે એક્ઝામ્પલને સોલ્વ કરી શકો 3 ટૂંકમાં સ્ટેપની અંદર અને સિમ્પલ રીતે. આવો કોઈ પણ દાખલો તમારી સામે આવે એ દાખલાને તમે આવી રીતે સોલ્વ કરી શકો. ઓકે, હજી આ પ્રકારના ટૂંકમાં જે સંયુક્ત કામવાળા છે એના હજી બે એક્ઝામ્પલ જોઈએ, એ એક્ઝામ્પલને તમે કઈ રીતે સોલ્વ કરી શકો. હવે જોઈએ આપણે બીજો એક્ઝામ્પલ. ઓકે, પહેલા એક્ઝામ્પલની અંદર કઈ રીતે હતું? તો કે બે વ્યક્તિઓ આપેલા હતા, તે બે વ્યક્તિઓ એક કામને પૂર્ણ કરતા હતા એકલા, અને પછી આપણે સંયુક્ત કામ મેળવવાનું હતું. ઓકે, આની અંદર કેવી રીતે છે? તો કે આની અંદર વ્યક્તિઓ કેટલા આપેલા છે? તો કે 3 વ્યક્તિઓ આપેલા છે, એ, બી અને સી. ઓકે, તે ત્રણેય એકલા અનુક્રમે અમુક સમયની અંદર કામ પૂર્ણ કરે. હવે ત્રણેયને આપણે ભેગા કામ પર લગાડવાના છે, તો ત્યારે એ કઈ રીતે કામ પૂર્ણ કરી શકે. ઓકે, તો 3 સ્ટેપની અંદર આપણો દાખલો. પહેલું સ્ટેપ હું તો પહેલા તો ત્રણેયને લખી નાખો, એ, બી અને સી. આપણા 3 વ્યક્તિઓ છે. ત્રણેયને લાગતો સમય કેટલો છે અનુક્રમે? તો કે 10 દિવસ, 12 દિવસ અને 15 દિવસ. ઓકે, ક્લિયર? હવે બીજું સ્ટેપની અંદર શું કરવાનું? તો કે ભાઈ આની અંદર પહેલા તો ત્રણેયનો લસા કાઢી લેવાનો. ત્રણેય વ્યક્તિઓ આપેલા છે, એ ત્રણેયનો શું કરીએ આપણે? લસા કાઢીએ. ઓકે, તો ત્રણેયનો લસા કાઢશો આપણે સાઈડની અંદર મેં તમને સમજાવ્યું એવી રીતે લસા કાઢો તો લસા તો કેટલો મળશે તમને? 60. ઓકે, લસા કાઢવાની ટૂંકમાં બીજી એક રીત છે, જે સૌથી મોટી સંખ્યા હોય ને એને ગુણતું જવાનું. ઓકે, 15 ને 2 વડે ગુણો એટલે 15 દુ ને 30. ઓકે, 30 ને 10 વડે ભાગી શકાય? તો કે હા. 12 વડે ભાગી શકાય? તો કે નહીં. ઓકે, 15 તેરી 45. 45 ને 10 વડે ભાગી ન શકાય, 12 વડે ન ભાગી શકાય. 15 ચોક 60. ઓકે, 60 ને 12 વડે ભાગી શકાય અને 10 વડે ભાગી શકાય. મતલબ મોટી સંખ્યા હોય ને એનો 1 2 3 4 5 6 એવી રીતે ગુણાકાર કરતો જવાનો, આ બેને જોતું જવાનું. આ બે વડે ભાગી શકાતું, મતલબ એ શું થઈ ગયું? એનો લસા. ઓકે, ઘણી બધી રીતો છે, બાકી આપણે જે રીત કરાવી એ રીતે પણ તમે લસા મેળવી શકો. ઓકે, લસા આપણને મળી ગયો. કેટલો મળ્યો? તો કે 60. આ લસા છે એ આપણું શું છે? કુલ કામ. ઓકે, કુલ એટલે પથ્થર આપણે ચણવાના છે. ઓકે, કેટલા પથ્થર ચણવાના છે આપણા મકાનની અંદર? 60. અહીંથી આ વસ્તુને આપણને ખબર પડી ગઈ. ઓકે, હવે એક દિવસમાં કેટલા પથ્થર ચણી શકે ત્રણેય? આપણે એની વાત કરીએ. એટલે 60 ભાગ્યા શું કરશું? 10. પેલા શું કર્યું? 60 ભાગ્યા 10 એટલે આપણને કેટલા મળ્યા? 6. ઓકે, 60 ભાગ્યા 12, 12 પંચા ને 60. ઓકે, 60 ભાગ્યા 15. ઓકે, 15 ચોક 60. ઓકે, આપણને આવી રીતે મળી ગયું. એ છે એક દિવસના કેટલા પથ્થર ચણે? તો કે 6. બી છે કેટલા ચણે? 5. અને સી કેટલા પથ્થર ચણે? 4.
ઓકે, આ ત્રણેય વિશે આપણને ખબર પડી ગઈ. હવે આપણે ત્રણેયને ભેગા કામ ઉપર લગાડવાનું છે. પહેલા તો એ વસ્તુ મેળવીએ કે ત્રણેય છે એક દિવસમાં કેટલા પથ્થર છણી શકે. ત્રણેય જો ભેગા કામે લાગ્યા હોય તો કેટલા થાય ટોટલ? 10 ને 5 15. ઓકે, 6 ને 4 10, 10 ને 5 કેટલા થયા? 15. મતલબ ત્રણેય ભેગા કામે લાગે તો એક દિવસમાં કેટલા પથ્થર છણી દે? 15 પથ્થર છણી દે. હવે આપણે છણવાના કેટલા છે? તો કે ટોટલ 60 પથ્થર છણવાના છે. કે 60 પથ્થરના આધારે આપણું મકાન તૈયાર થાય. ઓકે, તો આપણે અહીં લખી શકીએ કે A પ્લસ B પ્લસ C ત્રણેયને લાગતો સમય. ત્રણેયને લાગતો સમય કઈ રીતે મેળવીએ? કે તો કે ટોટલ મકાનની અંદર પથ્થર કેટલા ચણવાના છે? તો કે 60. એક દિવસના ત્રણેય ભેગા મળીને કેટલા પથ્થર ચણી નાખે? તો કે 15. તો 60 પથ્થર ચણવાના છે. એક દિવસમાં 15 પથ્થર ચડે તો કેટલા દિવસ લાગે? હવે આનો ભાગાકાર કરી નાખો. 60 ભાગ્યા 15 એટલે કેટલા થાય? 15 × 60 એટલે કેટલા દિવસ લાગે? 4 દિવસ. મતલબ કે ત્રણેય ભેગા મળીને જો તે કામ કરવા જાય તો તે કામ કેટલા દિવસમાં પૂરું કરી નાખે? પણ 4 દિવસની અંદર પૂર્ણ કરી નાખે. ઓકે, ક્લિયર? એટલે આની અંદર એક વ્યક્તિ આપેલો હોય કે બે વ્યક્તિ આપેલો હોય એનાથી કોઈ ફરક પડતો નથી. તમારો દાખલો કેટલા સ્ટેપની અંદર પૂરો થઈ જાય? 3 સ્ટેપની અંદર. પહેલા કુલ કામ મેળવવાનું, કુલ કેટલા પથ્થર ચણવાના, પછી મેળવવાનું કે ત્રણેય એક દિવસમાં કેટલા પથ્થર ચણે. ત્રણેયનો કરી દેવું સરવાળો એટલે આપણને શું મળી જાય? ટોટલ પથ્થર એક દિવસમાં કેટલા ચણે તે. ઓકે, ટોટલ ચણવાના કેટલા છે? 60. 60 ભાગ્યા 15 એટલે કેટલા દિવસ મળી ગયા આપણે? 4 દિવસ. મતલબ ત્રણેયને સંયુક્ત કામ કરવા માટે લાગતો સમય કેટલા દિવસનો છે? 60 દિવસનો. ઓકે, ક્લિયર? હવે પછી આપણે જોઈએ કે ભાઈ ટૂંકમાં કોઈ બે વ્યક્તિ આપેલા છે, બેનું સંયુક્ત કામ આપેલું છે અને એના આધારે એકનું કામ કઈ રીતે મેળવી શકે એવા બે એક્ઝામ્પલ જોઈએ. હવે જોઈએ આપણે કે બે વ્યક્તિ ભેગા મળીને જો તમને કામ આપેલું હોય અને એના ઉપરથી તમારે શું મેળવવાનું છે? તો કે એક વ્યક્તિનું કામ મેળવવાનું છે. ગમે એક વ્યક્તિનું કામ તમને આપેલું હોય અને બીજા વ્યક્તિનું કામ તમારે મેળવવાનું છે, જે બીજા ટાઈપના દાખલા. તો એ ટાઈપના દાખલાને આપણે કઈ રીતે સોલ્વ કરીએ? કે એના માટે 3 સ્ટેપ. મતલબ કે આખા ચેપ્ટરમાં કે રીત ક્યાંય બદલવાની જ નથી આપણે. એટલે હંમેશા રીત એવી પસંદ કરવાની કે આખું ચેપ્ટર તમારી રીતની અંદર પૂરું થઈ જવું છે. બાકી દરેક દાખલાની અંદર શોર્ટકટ અલગ અલગ લાગુ પડતી હોય અને અલગ અલગ શોર્ટકટ તમારે બદલાવી પડતી હોય એટલે એક્ઝામની અંદર પછી શોર્ટકટ યાદ આવે નહીં. એક્ઝામની અંદર તમે ખોટું લખીને આવો એના કરતા રીત હંમેશા એવી પસંદ કરવાની કે આખું ચેપ્ટર તમારું એ રીતની અંદર કમ્પ્લીટ થઈ જવું જોઈએ. એક રીત આખું ચેપ્ટર કમ્પ્લીટ. ઓકે, ક્લિયર? તો આની અંદર આપણે એવી રીતે રીત એની જ વાપરવાની છે. તો એ રીત પ્રમાણે હાલીએ આપણે. કઈ રીતે આ એક્ઝામ્પલને સોલ્વ કરો ખાસ ધ્યાન આપજો. ઓલાની અંદર અને આ એક્ઝામ્પલની અંદર કઈ રીતે ડિફરન્ટ છે એના વિશે જોઈએ. ઓકે, શરૂઆત કરીએ કે એક કામ બે વ્યક્તિઓ A અને B સાથે મળીને કેટલા દિવસમાં પૂરું કરી નાખે? 6 દિવસની અંદર. ઓકે, A અને B બે સાથે મળી અને કેટલા દિવસમાં પૂરું કરે? તો કે 6 દિવસની અંદર. વ્યક્તિ A, ઓકે, વ્યક્તિ A વિશે તમને આપેલું છે. વ્યક્તિ A તે કામ એકલો કેટલા દિવસમાં પૂરું કરી નાખે? તો કે 10 દિવસમાં. ઓકે, વ્યક્તિ A છે તે કામ એકલો 10 દિવસમાં પૂર્ણ કરે તો વ્યક્તિ B એકલો તે કામ કેટલા દિવસમાં પૂર્ણ કરે? મતલબ અહીંયા તમને પ્રશ્ન આપેલો છે. ઓકે, આપણે આ રકમના કી પોઈન્ટ થયા. પહેલા તો રકમમાંથી કી પોઈન્ટ ગોતી લેવાના. ઓકે, હવે આપણે લખીએ. ઓકે, કઈ રીતે લખતા હતા? તો કે પહેલા સ્ટેપની અંદર આપણે આવી રીતે લખતા હતા. પહેલા A લખતા હતા, પછી B લખતા હતા અને પછી શું આવતું હતું? આપણે મળતું હતું A અને B. ઓકે, ત્રણેય વસ્તુ આપણે લખીએ જે આપેલું છે. એક કામ બે વ્યક્તિ A અને B સાથે મળીને કેટલા દિવસમાં પૂર્ણ કરે? તો કે 6 દિવસમાં. ઓકે, A અને B બે સાથે મળીને કેટલા દિવસમાં પૂર્ણ કર્યું? તો કે 6 દિવસમાં. તો A બે ની જગ્યાએ મેં 6 દિવસ લખી નાખ્યા. જો વ્યક્તિ A તે કામ એકલો કેટલા દિવસમાં પૂર્ણ કરે? તો કે 10 દિવસમાં. વ્યક્તિ A છે એ કે તે કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? 10 દિવસમાં. અને વ્યક્તિ B છે તે એકલો કેટલા દિવસમાં પૂર્ણ કરશે તેના વિશે આપણને પૂછેલું છે. મતલબ આ થઈ ગઈ આપણી રકમ. ઓકે, સોલ્યુશન કરીએ. હવે વ્યક્તિ B વિશે આપણે મેળવવાનું છે. તો સેમ ટુ સેમ પ્રોસેસ. પહેલા તો જે આપેલું છે ને એના આધારે લસા કાઢો. મતલબ આગળ દાખલા હું આપેલું તો A અને B, તો એના આધારે આપણે લસા કાઢતા હતા. અહીંયા હું તમને આપેલું છે A અને A પ્લસ B, તો આ બે ના આધારે લસા કાઢો. હાલો 6 અને 10 ના લસા કાઢો એટલે તમને કેટલા મળે? પેલા 10 થી 10 દુ 20, 20 ને 6 વડે ભાગીએ કઈ? તો કે નહીં. 10 તેરી 30, 30 ને 6 વડે ભાગીએ કઈ? તો કે હા. ઓકે, તો આ બે ના લસા કેટલા મળશે આપણને? 30. ઓકે, ક્લિયર? એટલે લસા કાઢવાનું જો તો કદાચ કોઈને પ્રોબ્લેમ થતો હોય તો લસાવાળું ચેપ્ટર આપણે આગળ મૂકેલું જ છે આપણી ચેનલની અંદર, તો એની અંદર જોઈ લેજો લસા કઈ રીતે કાઢવા. ઓકે, તો લસા કાઢતા પહેલા આવડવું જોઈએ. એટલે હું ડાયરેક્ટ અહીં લસા મૂકું કારણ કે લસાનું આગળ આપણે મૂકેલું છે. બાકી લસા માટે તમે રીત કરી શકો. એટલે લસા અહીં આપણને કેટલો મળ્યો? તો કે 30. ઓકે, બીજું કામ કયું કરતા આપણે એની અંદર? તો કે 30 ભાગ્યા 10 કરતા. ઓકે, 30 ભાગ્યા 10 એટલે કેટલા મળી ગયા મને? અહીંયા 3. ઓકે, અહીંયા 30 ભાગ્યા 6 એટલે મને કેટલા મળી ગયા? 5.
ઓકે, ક્લિયર? મતલબ છે એ એકલો જો કામ કરે તો કેટલા પથ્થર ચણે? 3 પથ્થર એક દિવસના. ઓકે, અને બે જો ભેગા મળીને ચણવા બેઠે તો કેટલા પથ્થર ચણાય? 5 પથ્થર. એટલે આના ઉપર તમે એક લોજિક લગાડી શકો કે એને તમે એકલો કામ ઉપર મૂક્યો એટલે એક દિને 3 પથ્થર ચણતો હતો. હવે એ અને બી બંને ભેગા મોકલા, મતલબ બે વ્યક્તિને વિચાર લો, ભાઈ રમેશભાઈ ને સુરેશભાઈ બે છે. રમેશભાઈ થી 3 પથ્થર ચણે. ઓકે, અને રમેશભાઈ ને સુરેશભાઈ બે ભેગા ગયા કામ ઉપર તો અહીંયા કેટલા પથ્થર ચણાણા? તો 5 પથ્થર એક દિવસના ચણાણા. મતલબ સુરેશભાઈ કેટલા ચણતો હશે? તો કે 2 પથ્થર. આપણે સ્વાભાવિક છે, આપણે ડાયરેક્ટ ખબર પડી જાય કે ઓલો એકલો ગયો ત્યારે 3 પથ્થર ચણીને આવ્યો હતો, બેને ભેગા મોકલા ત્યારે આપણા 5 પથ્થર ચણાણા, તો એકલા કેટલા ચણાયા હશે? B2. તો કે 2 પથ્થર. બાકી અહીં જો સિમ્પલ તમને ટૂંકમાં ન આવડે, તમારે શું કરવાનું? જ્યારે વચ્ચેની સંખ્યા મેળવવાની હોય ત્યારે છેલ્લામાંથી પહેલું બાદ કરી દેવાનું. 5 - 3 કરી દો એટલે અહીં તમને કેટલા મળી જાય? તો કે 2. આ કેટલા પથ્થર ચણતો હશે? 2. કારણ કે બે ભેગા મળીને 5 ચણે એક દિવસના. આ એકલો 3 ચણી નાખે તો બી એકલો કેટલા ચણતો હોય? તો કે 2 પથ્થર ચણતો હોય. ઓકે, ક્લિયર? હાલો, તો હવે આપણે શું કરવાનું છે કે બી દ્વારા એકલાને સમય. ઓકે, બી જ્યારે એકલો કામ ઉપર લાગે ત્યારે બી ને કેટલો સમય લાગે એ આપણે મેળવવાનું છે. ઓકે, હવે ચણવાના કેટલા ટોટલ પથ્થર છે? તો કે 30. બી છે એકલો એક દિવસમાં કેટલા પથ્થર ચણી નાખે? તો કે 2. ઓકે, 30 પથ્થર ટોટલ ચણવાના છે અને એક દિવસમાં એ 2 પથ્થર ચણીને આવે તો એને કેટલા દિવસ લાગે? તો કે 15 દિવસ. 15 દુને કેટલા થઈ ગયા? 30. ઓકે, ક્લિયર? એટલે આવી રીતે તમે એક્ઝામ્પલ કોઈ પણ ગણી શકો. જો રીત ક્યાંય આપણી બદલી જ નથી, આપણે 3 સ્ટેપ એ જ કર્યા, સ્ટેપમાં ક્યાંય ફેરફાર થયો નથી. માત્ર એક વસ્તુ વિચારવાની કઈ આવો પેલા દાખલામાં અને આ દાખલાની અંદર ફેરફાર શું છે? પેલા દાખલાની અંદર તમને એ બી બંનેનું આપેલું હતું, એટલા માટે આપણે શું કરતું? એ બી બંનેનું મેળવવાનું હતું, એટલે આ બેનું શું કરતા હતા? સરવાળો. હવે અહીં શું છે? પહેલાનું આપેલું છે અને એ બી બંનેનું આપેલું છે, એટલે આપણે વચ્ચેનાનું મેળવવાનું છે. અને એ તમે વિચારી શકો કે જો પેલો 3 ચડતો હોય, બે ભેગા મળીને 5 ચડતા હોય, એટલે વચ્ચે વાળો કેટલા ચણતો હશે એક દિવસના? 2. પછી તમારે શું કરવાનું? તો કે જે આપણે લસા મળી એ આપણનું શું છે? તો કે કુલ કામ. ઓકે, અને કુલ કામમાંથી શું કરી દેવાનું? કુલ કામ ભાગ્યા એક દિવસનું કામ. એક દિવસમાં કેટલા ચણે? તો કે 2 પથ્થર. ચણવાના કેટલા છે? તો કે 30. 2 ભાગ્યા 30 એટલે કેટલા મળી ગયા આપણને? 15. ઓકે, તો એને કેટલા દિવસ લાગે? 15 દિવસનો સમય લાગે. ઓકે, એવી રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો બીજા ઉદાહરણની અંદર કઈ રીતે આપેલું છે? તો કે 3 વ્યક્તિ આપેલા છે. પેલા ઉદાહરણમાં કેટલા વ્યક્તિઓ હતા? તો કે 2 વ્યક્તિઓ. હવે કેટલા વ્યક્તિઓ છે? 3 વ્યક્તિઓ. ઓકે, તો 3 વ્યક્તિઓ માટે કઈ રીતે સોલ્વ કરી શકે? તો કે સેમ ટુ સેમ રીત ક્યાંય બદલવાની નહીં. આખું ચેપ્ટર પૂરું થાય તો રીત ક્યાંય બદલશે નહીં. રીત કઈ રીતે આપણે રાખીએ? તો કે રીતને આપણે આવી રીતે રાખીએ, પહેલા તો જેટલું આપેલું છે A, B અને C. ઓકે, અને પછી લાસ્ટની અંદર શું છે? A plus B plus C. ઓકે, આવી રીતે આપેલું છે, એને હવે લખી નાખીએ રકમના આધારે. એક કામ A, B અને C ત્રણેય સાથે મળીને કેટલા દિવસમાં પૂર્ણ કરે? તો કે 6 દિવસમાં. આ ત્રણેયનું કામ આપણને આપેલું છે, કેટલા દિવસ થયા? 6 દિવસ. ઓકે, જો વ્યક્તિ A અને B એકલા તે કામ અનુક્રમે 15 દિવસ અને 20 દિવસ. ઓકે, એકલા A કેટલા દિવસ? તો કે 15 દિવસ અને એકલો B કેટલા દિવસ? તો કે 20 દિવસ. તો C એકલો કેટલા દિવસમાં પૂર્ણ કરે? મતલબ C વિશે આપણને પૂછેલું છે. ઓકે, પેલું કામ શું કર્યું? આપણે જે રકમ હતી એને સિમ્બોલિક ભાષાની અંદર નીચે આખી ઉતાર નાખી. ઓકે, હવે આપણે 3 સ્ટેપની અંદર આખો દાખલો કરવાનો છે, રીત ક્યાંય બદલવાની નથી. ઓકે, હવે દાખલાની શરૂઆત કરીએ. કઈ રીતે કરવાનું? તો પેલું કામ શું કરવાનું? તો કે લસા કાઢવાના. ઓકે, 20, 15 અને 6 ના લસા. ઓકે, હવે ગ્રાફ બનાવીને લસા કાઢવાના નહીં. કઈ રીતે લસા કાઢવાના? તો કે આ ત્રણેયમાંથી મોટી સંખ્યા ગોતવાની. મોટી સંખ્યા કઈ? તો કે 20. ઓકે, આ મોટી સંખ્યા 20 ગોતી અને 20 નો ગુણાકાર કરતો જવાનો. 20 નો પેલા 2 સાથે ગુણાકાર એટલે કેટલા થઈ ગયા? 40. હવે આ 40 ને તમારે જોવાના. આ 40 ને 6 વડે ભાગી શકો? તો કે નહીં. મતલબ 40 આપણો લસા હોઈ શકે નહીં. ઓકે, એવી રીતે જોતું જવાનું. ઓકે, 20 ને હવે હું 3 વડે ગુણી નાખી એટલે 20 તેરી ને કેટલા થઈ ગયા? 60. હવે હું ચેક કરી, આ જે 60 મને મળે એને 6 વડે ભાગી શકું? તો કે હા, 6 દાણ 60. ઓકે, આ 60 ને હું 15 વડે ભાગી શકું? તો હા, 1560. મતલબ કે ત્રણેય સંખ્યાને જેના વડે તમે ભાગી શકો એ શું થઈ જાય? એનો લસા. ઓકે, જે સંખ્યાને ત્રણેય સંખ્યા વડે ભાગી શકો એ શું થઈ ગયું? તમારો લસા. એટલે આવી રીતે મેળવવાનું. ત્રણેયમાંથી પેલા મોટી સંખ્યા ગોતવાની, એનો પછી 2 સાથે ગુણાકાર, ભાઈ 3 સાથે ગુણાકાર, ભાઈ 4 સાથે ગુણાકાર, એમ ગુણાકાર કરીને શું કરતું જવાનું? એને ચેક કરતું જવાનું. જો આ રીત થોડીક અઘરી લાગતી હોય તો આપણી જે ગ્રાફ વાળી રીત તો છે કે ગ્રાફ બનાવી અને તમે એની મદદથી લસા મેળવી શકો. ઓકે, એટલે પેલું કામ શું કરવાનું? પેલો આપણો લસા કાઢવાનો. આ જે લસા કાઢ્યો એ શું થઈ ગયું? આપણું કુલ કામ.
કુલ કામ મતલબ કે મારે કેટલા પથ્થર ચણવાના છે? 60 પથ્થર ચણવાના છે મકાન તૈયાર કરવા માટે. ઓકે, હવે આપણે શું કરીએ તો કે આ એકલા કેટલા સમયની અંદર પથ્થર ટૂંકમાં કેટલા પથ્થર ચણી શકે, તો એના માટે શું કરીએ? 60 ભાગ્યા 15 મતલબ એ છે એકલો કેટલા પથ્થર ચણી શકે એના માટે શું કરવાનું તો કે કુલ પથ્થર એને ભાગ્યા એના ટૂંકમાં એકલાના પથ્થર કેટલા થયા? 60 ભાગ્યા 15 એટલે કેટલા મળ્યા? 4. ઓકે, અહીંયા શું કરશું? 60 ભાગ્યા 20 એટલે આપણને કેટલા મળી ગયા? 3. અહીંયા શું કરશું તો કે 60 ભાગ્યા 6 એટલે આપણને કેટલા મળી ગયા? 10. ઓકે, ક્લિયર? એટલે આવી રીતે થયું. હવે જો આ બધું શું મળ્યું તો કે એક દિવસનું કામ મળ્યું. મતલબ એ વ્યક્તિ છે એક દિવસમાં કેટલા પથ્થર ચણે તો કે 4, બી વ્યક્તિ છે એક દિવસમાં કેટલા ચણે? 3, અને ત્રણેયને જો ભેગા રાખો તો એક દિવસમાં કેટલા પથ્થર ચણી નાખે? 10. ઓકે, ક્લિયર? આ 4 ચણે, આ 3 ચણે, તો હવે આ કેટલા ચણતો હશે એ આપણે મેળવવાનું છે. તો કઈ રીતે મેળવી શકીએ? તો પહેલા તો આ બેનો સરવાળો કરી દો. આ બે ભેગા મળીને પહેલા તો એક દિવસમાં કેટલા પથ્થર ચણે તો કે 4 અને આ 3 બે ભેગા મળીને કેટલા પથ્થર થયા? 7. ઓકે, બે ભેગા મળીને જો કામ કરે તો કેટલા પથ્થર ચણી દે? એક દિવસના 7 પથ્થર. ઓકે, બેનો સરવાળો કરો. ઓકે, પણ ટૂંકમાં ત્રણેય ભેગા મળે ત્યારે કેટલા ચણે તો કે 10. તો કે તો હવે કેટલા પથ્થર બાકી રહ્યા તો કે 3. ઓકે, 7 માં 3 તમે નાખો એટલે કેટલા થઈ ગયા? 10. મતલબ આ ત્રણેયનો સરવાળો થઈને અહીંયા 10 તમને મળ્યા હોય એટલે આ 7 થઈ ગયા, તો બાકી કેટલા રહ્યા? 3. ઓકે, ક્લિયર? એટલે આપણને મળી ગયું કે ભાઈ સી વ્યક્તિ છે એક દિવસના કેટલા પથ્થર ચણશે? 3 પથ્થર. બાકી હું તમને અહીં લખી દઉં કઈ રીતે આપણે કર્યું તો કે પેલા A પ્લસ બી પ્લસ સી આ ત્રણેયનું જે કામ હતું મેં એક દિવસના પથ્થર એમાંથી કોને બાદ કર્યા તો કે A પ્લસ બી ને બાદ કરી દઉં એટલે મને શું મળી જાય? સી નું કામ. ઓકે, સી નું એક દિવસનું કામ. ઓકે, A પ્લસ બી પ્લસ સી નું કેટલું હતું તો કે 10 પથ્થર એક દિવસના. ઓકે, A અને બી બે ભેગા મળીને કેટલા પથ્થર ચણતા હતા તો કે 7 બરાબર મને કેટલા મળી ગયા? 3. એ કોનું મળી ગયું? મને સી નું. ઓકે, સી નું કામ મેં ત્યાં લખી નાખ્યું. ઓકે, હવે સિમ્પલ સી છે એક દિવસના કેટલા પથ્થર ચણે? 3. ઓકે, ચણવાના કેટલા છે ટોટલ પથ્થર તો કે 60. ઓકે, મકાન તૈયાર કરવા માટે 60 પથ્થર ચણવાના છે. એક દિવસના 3 પથ્થર ચણે એટલે આવી રીતે લખીએ કે સી દ્વારા સમય મેળવવા માટે શું કરો તો કે 60 પથ્થર ચણવાના છે. એક દિવસના કેટલા ચણી નાખે? 3. એટલે આપણને કેટલા દિવસ મળી ગયા તો કે 20 દિવસ. સી ને ટૂંકમાં કેટલા દિવસ લાગે આખું કામ પૂરું કરવા માટે? 20 દિવસનો સમય લાગે. ઓકે, ક્લિયર? એટલે આવી રીતે તમે કોઈ પણ એક્ઝામ્પલને સોલ્વ કરી શકો. જો પેલો દાખલો અને બીજો દાખલો બેની રકમમાં થોડોક ફેરફાર થયો પણ રીત ક્યાંય આપણે બદલી નથી, રીત એની એ જ રહી. ઓકે, તો બેને કમ્બાઈન કરજો એટલે આપણે બે એક્ઝામ્પલ સોલ્વ થયા અત્યારે. ક્યાં? એક તો સંયુક્ત કામ એટલે બે વ્યક્તિ અલગ અલગ કામ કરતા હોય એને ભેગા કરીને કેટલા સમયમાં પૂરું કરે. અને બીજો એક્ઝામ્પલ લખ્યો બે વ્યક્તિઓ ભેગા મળીને કામ તમને આપેલું હોય અને તમારે મેળવવાનું શું થાય કે એમાંથી કોઈ એક વ્યક્તિનું કામ તમને એકલું મેળવવાનું. ઓકે, બે વ્યક્તિ માટે અને 3 વ્યક્તિ માટે આપણે જોયું. ઓકે, એના પછી હવે જોઈએ ત્રીજા નંબરનું એક્ઝામ્પલ કે કામ છોડીને જતો રહે ત્યારે તમે એ એક્ઝામ્પલને કઈ રીતે સોલ્વ કરી શકો. ઓકે, તો હવે આપણે જોઈએ ટૂંકમાં એક વ્યક્તિ કામ છોડીને જતો રહે એવા પ્રકારના જો એક્ઝામ્પલ પૂછે એક્ઝામમાં તો આપણે એને કઈ રીતે સોલ્વ કરી શકીએ એવા એક્ઝામ્પલ તમારી સામે બે રાખેલા છે જેને આપણે ટ્રાય કરીએ સોલ્વ કરવાની. ઓકે, કઈ રીતે તો કે બે વ્યક્તિઓ A અને B એકલા અનુક્રમે કેટલા દિવસ? 12 દિવસ અને 15 દિવસમાં એક કામ પૂર્ણ કરે છે. ઓકે, પહેલા તો આ પ્રકારનું એક્ઝામ્પલ આવે એટલે પહેલા તો કેટલા વ્યક્તિ છે નક્કી કરવાનું તો કેટલા વ્યક્તિ છે ટોટલ 1 અને B. ઓકે, બે વ્યક્તિઓ છે અને બીજું એની નીચે શું આવી છે તો કે A પ્લસ B. આ 3 વસ્તુ નક્કી કરવાની. ઓકે, 3 વ્યક્તિ હોય ત્યારે A B અને C અને છેલ્લે શું આવી છે A પ્લસ B પ્લસ C. ઓકે, આ 3 વસ્તુ પહેલા નક્કી કરવાની. એમાં જોઈ લેવાનું બે વ્યક્તિ હોય A અને B એકલા અનુક્રમે કેટલા દિવસ તો કે 12 દિવસ અને 15 દિવસમાં એક કામને પૂર્ણ કરે છે. એટલે કેટલા દિવસ તો કે 12 દિવસ અને 15 દિવસ. ઓકે, આ બે દ્વારા આવી રીતે કામને પૂરું કરવાનું. એક 12 દિવસ દ્વારા અને બીજો 15 દિવસમાં એકલો કામ પૂર્ણ કરે. ઓકે, બંને કામ કરવાની ટૂંકમાં કામ કરવાનું સાથે ચાલુ કરે છે. ઓકે, ડબલ વખત લગાવ્યું કામ કરવાનું સાથે ચાલુ કરે છે. ઓકે, હવે એ પછીનું આપણે પછી વિચારીએ. પહેલા તો આવું આપણને મળ્યું એટલે પેલું કામ આપણે શું કરતા તો કે ભાઈ આ બે ના આધારે શું કરતા પહેલા તો લસા કાઢતા. ઓકે, 15 અને 12 અને 15 નો લસા કાઢીએ એટલે 12 અને 15 નો લસા કરો એટલે કેટલું મળી ગયું આપણને 60. ઓકે, પેલું કામ આપણે શું કરવાનું તો કે લસા કાઢવાનું. ઓકે, હવે બીજું કામ તો કે બે નું ટૂંકમાં એક દિવસમાં કેટલું કામ કરી મેળવ્યા તો કે 60 ભાગ્યા 12. ઓકે, 60 ભાગ્યા 12 કરો 60 ભાગ્યા 12 કરો એટલે કેટલા થાય 12 પંચા અને 60. 60 ભાગ્યા 15 કરો એટલે કેટલા મળે આપણને 4. ઓકે, ક્લિયર? એટલે આવી રીતે આપણને બે વસ્તુ મળી કે ટૂંકમાં 60 કુલ કામ છે આપણનું શું કામ છે તો કે કુલ કામ.
ઓકે 60 છે એ આપણે કુલ કામ કરવાનું છે, મતલબ 60 પથ્થર ચણવાના છે. એક દિવસમાં એ કેટલા ચણે તો કે 5 અને બી કેટલા ચણે 4. ઓકે અહીંયા સુધી આપણે ક્લિયર છે. હવે આગળ વાત છે, બંને કામ કરવાનું સાથે ચાલુ કરે છે પરંતુ 2 દિવસ પછી વ્યક્તિ બી કામ છોડીને જતો રહે છે. મતલબ આ લીટી ઉપરથી તમને કઈ રીતે ખબર પડે કે 2 દિવસ પછી બી કામ છોડીને જતો રહે. ઓકે 2 દિવસ પછી. ઓકે તો 2 દિવસ સુધી શું કર્યું હશે? બેએ કામ સાથે કર્યું હશે. ઓકે 2 દિવસ સુધી ક્યાંય ફેરફાર થયો નથી. 2 દિવસ સુધી બંનેએ સાથે કામ કર્યું અને 2 દિવસ પછી કોણ જતો રહે તો કે બી. 2 દિવસ પછી માત્ર કોણ કામ કરતું હશે તો કે એ વ્યક્તિ એ. ઓકે તો હવે એનું સોલ્વ કરવાની ટ્રાય કરીએ. પેલા તો બે ભેગા 2 દિવસ સુધી કામ કરે એટલે પેલા તો બે ભેગા મળી અને એક દિવસમાં કેટલું ચણી નાખ્યા, કેટલા પથ્થર તો કે 5 અને 4 કેટલા પથ્થર 9. ઓકે બે ભેગા મળીને એક દિવસમાં કેટલા પથ્થર ચણી નાખ્યા તો કે 9 પથ્થર ચણે દરરોજના. ઓકે હવે બે ભેગા કેટલા દિવસ કામ કરે તો કે 2 દિવસ. ઓકે તો બંને દ્વારા થતું કામ. ઓકે બંને દ્વારા ભેગા મળીને થતું કામ મતલબ બે ભેગા મળી અને કેટલું કામ કરે તો કે ભાઈ એક દિવસના એ 9 પથ્થર તો ચણે બે ભેગા મળીને. કેટલા દિવસ સુધી ભેગા કામ કરે તો કે 2 દિવસ. એક દિવસના 9 પથ્થર ચણે અને કેટલા દિવસ સુધી બે ભેગા મળીને કામ કરે તો કે 2 દિવસ સુધી. ઓકે તો બે ભેગા મળી અને કેટલા પથ્થર ચણી નાખ્યા હશે? 9 દુને 18 પથ્થર. ઓકે બે ભેગા મળી અને 2 દિવસ સુધી કામ કર્યું એમાં કેટલા પથ્થર ચણાઈ ગયા તો 18 પથ્થર આપણા કમ્પ્લીટ થઈ ગયા. ચણવાના ટોટલ કેટલા છે તો કે 60 પથ્થર આપણે ચણવાના છે મકાનની અંદર. ટોટલ ચણાઈ કેટલા ગયા? 18. તો હવે ટૂંકમાં જે બાકીનું કામ છે કોણ કરતું હશે તો કોઈ વ્યક્તિ એ એકલો. ઓકે બી તો હવે કામ છોડીને જતો રહ્યો. તો પેલા વસ્તુ તો એ મેળવવાની કે હવે એને પથ્થર ચણવાના બાકી કેટલા રહ્યા. ઓકે એને ચણવાના કેટલા હતા? ટોટલ 60. એમાંથી 18 બે ભેગા મળીને ચડી નાખ્યા એટલે ટોટલ ચણવાના રહેતા બાકી પથ્થર. એટલે અહીં લખીએ કે આપણે બાકી રહેતું કામ. ઓકે બાકી રહેતું કામની અંદર કઈ રીતે કહી શકીએ તો કે ટોટલ કેટલા છે તો કે 60. ઓકે એમાંથી કેટલા ચણી નાખ્યા તો કે 18 ચણી નાખ્યા એટલે હવે 60 માંથી 18 બાદ કરો એટલે તમને કેટલા મળે તો કે 2 અને 5 માંથી 1 બાદ કરો એટલે 4. કેટલા પથ્થર બાકી રહ્યા તો કે 42. ઓકે 42 જેટલું કામ હવે આપણે બાકી રહ્યું. ઓકે ક્લિયર બધાને? હવે આપણે શું કરીએ કે ભાઈ બાકી રહેતું કામ કેટલું છે? 42. હવે આ 42 જે પથ્થર ચણવાના છે 42 પથ્થર કોણ ચણશે તો કે વ્યક્તિ એ એકલો. હવે બી એની સાથે ક્યાંય જોડાયેલો છે નહીં એટલે આપણે હવે એમ લખી શકીએ કે વ્યક્તિ એ દ્વારા બાકી રહેતું કામ માટે સમય. ઓકે કઈ રીતે લખીએ કે તો કે 42 પથ્થર ચણવાના છે. એક દિવસના કેટલા પથ્થર ચણી નાખે તે વ્યક્તિએ તો કે 5 પથ્થર ચણે. ઓકે કેટલા ચણવાના છે તો કે 42 પથ્થર ચણવાના બાકી રહી ગયા. એક દિવસના 5 પથ્થર ચણે તો હવે એનો સમય કેટલો લાગે તો કે 42 ભાગ્યા 5. 42 ભાગ્યા 5 કરો એટલે કઈ રીતે થાય? 5 ચોક 20, 5 અઠા કેટલા થઈ જાય? 40. ઓકે ભાગાકાર કરશું એટલે 5 અઠા 40 એટલે 5/2/5 દિવસ. ઓકે એટલો સમયગાળો લાગે. હવે આ કઈ રીતે કર્યું તો કે આનો વિડીયો પણ આગળના ટૂંકમાં આપણે લેક્ચરની અંદર મૂકેલો છે કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો એમાંથી મિશ્રમાં કઈ રીતે ફેરવી શકાય એના માટે આપણે વિડીયોની અંદર એ બધું આપેલું છે. તો એની અંદર જોઈએ કે મિશ્રની અંદર કઈ રીતે તમે ફેરવી શકો. ઓકે કઈ નો આનો ભાગાકાર કરો અને પછી જે ભાગફળ મળે એને આગળ રાખો, શેષને ઉપર રાખો અને જેના વડે ભાગો એને નીચે રાખો એટલે તમને આરામથી મળી જાય. ઓકે આખો દાખલો બધાને સમજાણો હશે કઈ રીતે કર્યો આપણે ફરી એક વખત જોઈ લો. પેલા તો બે વ્યક્તિઓ હતા એ અને બી. એકને 12 દિવસ એકલા લાગતા હતા, એકને 15 દિવસ લાગતા હતા. ઓકે ક્લિયર? પછી હું કર્યું તો કે આપણે બેના આધારે કુલ કામ મેળવ્યું મતલબ લસ્સા મેળવ્યા એટલે આપણને કુલ કામ મેળવ્યું. એટલે કુલ મારે કેટલા પથ્થર ચણવાના છે? કેટલા ચણવાના છે? 60. ઓકે હવે આપણે ટૂંકમાં નક્કી શું કરવાનું તો કે એક દિવસનો વ્યક્તિ કેટલા પથ્થર ચણી શકે એટલે એ માટે મેં શું કર્યું હતું કે 60 ભાગ્યા 12 એટલે એક દિવસના 5 પથ્થર ચણી શકે. 60 ભાગ્યા 15 એટલે કેટલા મળ્યા? 4. ઓકે આ એક દિવસના 5 પથ્થર, આ એક દિવસના કેટલા? 4 પથ્થર. ઓકે હવે આપણે રકમમાં જ્યારે કીધું કે ભાઈ બે ભેગા કામ કરવાનું ચાલુ કર્યું બે પણ એક થી બી છે એ 2 દિવસ પછી કામ છોડીને જતો રહે. મતલબ બે ચાલુ કર્યું એટલે 2 દિવસ સુધી હું કર્યું બે ભેગું કામ એટલે 2 દિવસ સુધી ટૂંકમાં એક દિવસના બે ભેગા મળે તો કેટલા પથ્થર ચણાય? 9 અને 2 દિવસ સુધી કામ કરે એટલે 9 ગુણ્યા 2 એટલે ટોટલ કેટલા મળ્યા? 18 પથ્થર અહીંયા ચણી નાખ્યા. પછી બી કામ છોડીને જતો રહ્યો 18 પથ્થર ચણીને. ઓકે હવે બીજું હું નક્કી કરવાનું તો કે હવે પથ્થર ચણવાના બાકી કેટલા રહ્યા તો કે 60 ચણવાના હતા એમાંથી 18 તો પૂરા કરી નાખ્યા એટલે બાકી કેટલા રહ્યા તો કે 42.
હવે આ 42 પથ્થર છે એ કોણ ચણવાનું છે? તો કે વ્યક્તિ એ એકલો. ઓકે, વ્યક્તિ એ છે એક દિવસના કેટલા પથ્થર ચણે? તો કે 5. ઓકે, ચણવાના કેટલા છે? 42. એટલે 42 ભાગ્યા 5 કુલ પથ્થર ભાગ્યા જેટલા ચણવાના એક દિવસમાં ચણતો હોય તે. ઓકે, 42 ભાગ્યા 5 કર્યા એટલે મને કેટલું મળ્યું? 8.2/5 દિવસ. અને આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, દિવસો જ્યારે આપેલા હશે ત્યારે કેવી સંખ્યા આપેલી હશે? મિશ્ર સંખ્યાની અંદર. એટલે મોસ્ટ ઓફ મિશ્ર સંખ્યામાં મેળવવાની ટ્રાય કરવાની. ઓકે, એના પછી એના જીવો બીજો એક દાખલો સોલ્વ કરીએ, જે અહીંયા મેં તમારી સામે લખેલો છે. પણ આ દાખલામાં અને આ દાખલામાં થોડોક ફરક છે. જે તમે રકમ વાંચશો એટલે તમને થોડોક ફરક દેખાશે. ઓકે, ફરી એક વખત રકમ વાંચીએ આપણે કઈ રીતે. બે વ્યક્તિઓ એ અને બી અનુક્રમે 10 દિવસ અને 15 દિવસમાં એકલા કામ પૂર્ણ કરે છે. ઓકે, બંને સાથે કામ ચાલુ કરે પરંતુ કામ પૂર્ણ થયાના 2 દિવસ પહેલા. ઓકે, અહીંયા જો રકમની અંદર થોડોક ફેરફાર છે. કામ પૂર્ણ થયાના 2 દિવસ પહેલા. આ શું છે? 2 દિવસ પછી કામ છોડીને, મતલબ 2 દિવસ બે ભેગું કામ કર્યું અને પછી છોડીને જતો રહ્યો. અહીં તો તમને એમ જ કહી દીધું કે કામ તમારું જ્યારે પૂરું થાય ને એના 2 દિવસ પહેલા એ છોડીને જતો રહ્યો. ઓકે, એટલે ડાયરેક્ટ તમને ટૂંકમાં આના ઉપરથી ડાયરેક્ટ તમને એમ મગજની અંદર વિચાર આવતો તો આને ગણવું કેમ? કારણ કે ફાઇનલ દિવસો તો મને આપેલા નથી. તો એના માટે સિમ્પલ રીત છે. વ્યક્તિ એ કામ છોડીને જતો રહે તો સંપૂર્ણ કામ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? ઓકે, આનું સોલ્યુશન આપણે કરીએ. ઓકે, પહેલા તો કેટલા વ્યક્તિઓ આપેલા છે? તો કે એ અને બી, બે વ્યક્તિઓ. અને બીજું શું મળે? તો કે એ પ્લસ બી બંને સાથે મળી. ઓકે, એને કેટલો સમય લાગે? તો કે એને 10 દિવસ. અને બી ને કેટલો સમય લાગે? તો કે બે ને 15 દિવસ. ઓકે, ક્લિયર? સેમ કામ પેલું શું કરશું આપણે? બેના લસા કાઢશું એટલે આપણે કુલ કામ મળી જશે. ઓકે, કુલ કામ. ઓકે, લસા કાઢો 10 અને 15 લસા કાઢશું એટલે તમને કેટલા મળશે? 30. 15 દુ કેટલા થઈ ગયા? 30. ને 30 ને પણ તમે 10 વડે ભાગી શકો. હાલો, 30 પથ્થર ચણવાના છે. હવે અહીંથી આપણને એ ખબર પડી. હવે પેલા તો એક દિવસમાં, તો કે આ એક દિવસમાં કેટલા ચણે? તો કે 3 પથ્થર. આ એક દિવસમાં કેટલા પથ્થર ચણે? તો કે 30 ભાગ્યા 15 એટલે કેટલા પથ્થર ચણ્યા? 2. બેયને ભેગા કામે લગાડો તો કેટલા પથ્થર ચણી નાખે? 5 પથ્થર એક દિવસના ચણે. ઓકે, ક્લિયર અહીંયા સુધી? હવે આગળ વાત કરીએ ટૂંકમાં રકમમાં છે. પરંતુ કામ પૂર્ણ થયાના 2 દિવસ પહેલા એ કામ છોડીને જતો રહ્યો. ઓકે, ક્લિયર? તો આ લીટી ઉપરથી આપણે એક વાત કન્ફર્મ થાય કે 2 દિવસ, છેલ્લા 2 દિવસ છે ને એ કોણે કામ કર્યું હશે? તો કે માત્ર બી એકલો કામ કરતો હશે. છેલ્લા 2 દિવસ સુધી એ એની સાથે હશે નહીં, કારણ કે અહીં લખેલું છે ને કે કામ પૂર્ણ થયાના 2 દિવસ પહેલા એ કામ છોડીને જતો રહે છે. ઓકે, તો છેલ્લા 2 દિવસ છે એ માત્ર કોણ કામ કરતો હશે? બી એકલો, કારણ કે એ તો 2 દિવસ પહેલા જતો રહ્યો તો કામ પૂરું થયાના. એટલે અહીંથી આપણે ઊંધો દાખલો સોલ્વ કરીએ કે કઈ રીતે? તો કે છેલ્લા 2 દિવસ કામ, છેલ્લા 2 દિવસનું કામ. ઓકે, છેલ્લા 2 દિવસનું કામ કોણ કરતું હશે? તો કે બી એકલો કરતો હશે, કારણ કે એ તો છોડીને જતો રહ્યો હતો. એટલે બી નું એફિશિયન્સી કેટલી છે? તો કે 2. ઓકે, બી છે એક દિવસના કેટલા પથ્થર ચણે? તો કે 2 પથ્થર ચણે. અને કેટલો સમય કામ કરે? તો કે છેલ્લા 2 દિવસ. એટલે ટોટલ કેટલા મળી ગયા? 4. ઓકે, કેટલા પથ્થર ચણ્યા હશે અહીંયા? 4. છેલ્લા 2 દિવસનું કામ તમને મળી ગયું. છેલ્લા 2 દિવસમાં કેટલા પથ્થર ચણી નાખ્યા? 4 પથ્થર. ઓકે, હવે છેલ્લા 2 દિવસના 4 પથ્થર ચણી નાખ્યા એટલે છેલ્લા 2 દિવસનું કામ આપણે મળી ગયું. આગળનું કામ મળી જાય કે હવે આગળ કેટલું કામ બાકી રહ્યું? કે આગળ બાકી રહેતું કામ, ઓકે, કેટલું થાય? તો કે 30 ટોટલ પથ્થર ચણવાના હતા. એમાંથી 4 છેલ્લા 2 દિવસમાં કોણ ચણી નાખે? તો કે બી એકલો ચણી નાખે. તો કેટલા પથ્થર બાકી રહ્યા ચણવાના? તો કે 26. હવે આ જે 26 પથ્થર છે, આ 26 પથ્થર કોણ ચણતું હશે? તો કે એ અને બી બંને ભેગા ચણતા હતા. ઓકે, આ 26 પથ્થર ચણવામાં કોની ભાગીદારી છે? તો કે એ અને બી બંનેની ભાગીદારી ભેગી છે, કારણ કે એ બે ભેગા મળીને તે પથ્થરનું કામ કરતા હતા, ચણવાનું. ઓકે, તો હવે આપણે કઈ રીતે લખી શકીએ? તો કે એ પ્લસ બી દ્વારા લાગતો સમય. ઓકે, કેટલો થાય? તો કે 26 પથ્થર ચણવાના છે. એ અને બી એક દિવસમાં કેટલા પથ્થર ચણે? તો કે 5 પથ્થર ચણે, બે ભેગા મળીને. ઓકે, આનો ભાગાકાર કરી નાખો એટલે 25 25 5 5 25 એટલે 1/5 5 પૂર્ણાંક 1/5 દિવસ. ઓકે, ક્લિયર? તો આવી રીતે એક્ઝામ્પલ, જો ફરી એક વખત એક્ઝામ્પલને સમજી લો કઈ રીતે મેં એક્ઝામ્પલ કર્યો. મતલબ બે વ્યક્તિઓ હતા, અનુક્રમે 10 દિવસ અને 15 દિવસમાં એ કામ પૂરું કરતા હતા. ઓકે, બે ભેગા મળીને કામ ચાલુ કર્યું. અમુક દિવસો સુધી બે ભેગું કામ કર્યું, એ આપણને ખબર છે નહીં. પેલા એક્ઝામ્પલમાં ખાલી કહી દીધું હતું બે કેટલા દિવસ ભેગું કામ કરે? 2 દિવસ. અહીંયા કીધું નથી કેટલા દિવસ ભેગું કામ કરે. પણ તમને એમ કીધું કે 2 દિવસ બાકી રહેતા હતા ને કામના, એ પેલા કોણ છોડીને જતો રહ્યો હતો?
બી કામ છોડીને જતો રહ્યો હતો. એટલે છેલ્લા 2 દિવસ છે, સોરી, એ કામ છોડીને જતો રહ્યો હતો. છેલ્લા 2 દિવસથી કોણે કામ કર્યું હશે? બી એકલા આવે. ઓકે, છેલ્લા 2 દિવસ માત્ર બી એકલો કામ કરતો હશે, બીજું કોઈ કામમાં એ એની સાથે હતો નહીં. એટલે મેં અહીંયાથી પાછળથી શરૂઆત કરી કે ભાઈ છેલ્લા 2 દિવસ તો એ ટૂંકમાં બી એકલો કામ કરે, એટલે છેલ્લા 2 દિવસની અંદર બીવે કેટલું કામ કર્યું હશે? તો કે 2 ગુણ્યા 2, કારણ કે એક દિવસના 2 પથ્થર ચણે ને 2 દિવસ કામ કરે, એટલે મને કેટલા પથ્થર મળી ગયા? 4. છેલ્લા 2 દિવસમાં 4 પથ્થર ચણાઈ ગયા. ઓકે, હવે 30 પથ્થર હતા, એમાં 4 ચણાઈ ગયા, એટલે મારે બાકી કેટલા રહ્યા? હવે 26. હવે આ જે 26 પથ્થર છે એ 26 પથ્થર કોણ ચણતો હશે? તો કે બે ભેગા. ઓકે, બે ભેગા મળીને 26 પથ્થર ચણ્યા હશે. પછી છેલ્લા 2 દિવસમાં બી છે એ છે જતો રહ્યો હશે અને બી ખાલી એકલો કામ કરતો હશે. એટલે જે 26 પથ્થર ચણવા માટે બંનેને સમય કેટલો લાગે? એટલે બેયનું મારે જોવાનું કે આ 3 ચણે, આ 2 ચણે, એટલે ટોટલ કેટલા થયા? 5. એટલે 26 ભાગ્યા મેં કેટલા કર્યા? 5. એટલે મને કેટલો સમય મળ્યો? 5.1/5 દિવસ. ઓકે, હવે તમને પૂછેલું છે તો સંપૂર્ણ કામ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? આખું કામ પૂરું થવા માટે કેટલો સમય લાગ્યો? તો કે અહીંયા 5 દિવસ અને આગળ કેટલા? પાછળના કેટલા દિવસ? 2 દિવસ. 2 દિવસ માટે છેલ્લા 2 દિવસ કોણ કરતું હતું? એકલું બી. અને બે ભેગું કેટલા દિવસ કર્યું? 5 દિવસ. એટલે ટોટલ કેટલો મને કામ મળી ગયો? જવાબ કેટલો મળે? તો કે 7.1/5 દિવસ. ઓકે, ક્લિયર? એટલો સમય બેને સંપૂર્ણ કામ પૂરું કરવા માટે લાગે. ઓકે, ક્લિયર? એટલે આવા પ્રકારના એક્ઝામ્પલને તમે આવી રીતે સોલ્વ કરી શકો કે એક કામ છોડીને જતો રહે અથવા 2 કામ છોડીને જતા રહે, ત્યારે શું કરવાનું? મારે આવી રીતે વિચારતું જવાનું કે બે ભેગા મળીને કેટલા દિવસ કામ કરે, એકલો કેટલા દિવસ કામ કરે, એના આધારે મેળવતું જવાનું અને પછી એનું સોલ્યુશન કરતું જવાનું. ઓકે, પ્રેક્ટિસ કરશો એટલે આનું સોલ્યુશન તમને આરામથી મળી જાય. ઓકે, હવે લાસ્ટ પ્રકારના એક્ઝામ્પલ જોઈએ. કયા પ્રકારના? કામ બગાડવા વાળો કોઈ વ્યક્તિ વચ્ચે આવી જાય તો ત્યારે એ પ્રકારના એક્ઝામ્પલને કઈ રીતે સોલ્વ કરી શકીએ. લાસ્ટ અને છેલ્લા પ્રકારનો એક્ઝામ્પલ જોઈએ. કામ કોઈ વ્યક્તિ બગાડતું હોય એ પ્રકારનો એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાય તો આપણે એને કઈ રીતે સોલ્વ કરી શકીએ. ઓકે, તો પેલા રકમ વાંચીએ. રકમ કઈ રીતે છે? તો કે બે વ્યક્તિઓ છે એ અને બી એકલા અનુક્રમે 10 દિવસ અને 15 દિવસમાં કામ પૂર્ણ કરે છે. મતલબ એકલા કામ કરે તો કેટલા દિવસમાં? તો કે 10 દિવસ અને 15 દિવસમાં એ પૂર્ણ કરી શકે. તથા ત્રીજો વ્યક્તિ સી તે કામને બગાડે છે. વ્યક્તિ સી ને સંપૂર્ણ કામ બગાડવા માટે 30 દિવસનો સમય લાગે તો ત્રણેય વ્યક્તિઓ સાથે કામે લાગે તો કેટલા સમયની અંદર કામ પૂર્ણ થઈ શકે? ઓકે, આ પ્રકારનો એક્ઝામ્પલ છે. મતલબ ટૂંકમાં સિમ્પલ ભાષામાં જો વ્યવહારિક ભાષામાં સમજવું હોય તો બે વ્યક્તિઓ છે, બે ભાઈઓ છે જે કામ કરે. ઓકે, એનું મકાનનું સણતરનું કામ ચાલુ છે અને ત્રીજો એની બાજુવાળો છે કે જેને એકબીજા સાથે ઝઘડો થઈ ગયો, એટલે આ બે આખો દિવસ ચણે અને ત્રીજો જઈને રાતે પથ્થર પાડી આવે. ઓકે, આવી પ્રકારની ઘટનાઓ છે. હવે એ ટૂંકમાં દરરોજનું આવું જ બનતું. મતલબ આ બે ચણવા જાય, ઓલો પથ્થર આવીને પાડી આવે. હવે આપણે એ કહેવાનું છે કે ભાઈ આવી રીતે સતત ચાલુ રહે તો એ ટૂંકમાં કામ કેટલા દિવસની અંદર પૂર્ણ થઈ શકે. ઓકે, તો આપણે એ કામને ટૂંકમાં વ્યવસ્થિત રીતે સમજીએ કઈ રીતે આપણે કામનો સમય મેળવી શકીએ. રીત એની જ, રીતમાં ક્યાંય ફેરફાર નહીં. એ, બી અને આ કેટલા વ્યક્તિઓ છે? સી. ઓકે, આવી રીતે ટૂંકમાં 3 વ્યક્તિઓ છે. ઓકે, જોઈએ બે વ્યક્તિઓ એ અને બી ને એકલા અનુક્રમે કેટલા દિવસ? તો કે 10 દિવસ અને કેટલા દિવસ? તો કે 15 દિવસનો સમય લાગે કામ કરવા માટે. તથા ત્રીજો વ્યક્તિ સી ને કામ બગાડવા માટે કેટલા દિવસ લાગે? તો કે 30 દિવસ. ઓકે, ક્લિયર? જો ક્યાંય કઈ ફેરફાર થતો નથી, મતલબ લખવાનું તો સેમ જ છે. કામ કદાચ કરતા હોય કે બગાડતા હોય, આપણે શું કરવાનું? જેટલું પણ આપેલું છે બધાયનો પહેલા તો શું કરવાનો? લસા કાઢવાનો. ઓકે, 3 વ્યક્તિઓ આપેલા છે, 3નો સમયગાળો આપેલો છે. એકને 10 દિવસ લાગે, એકને 15 દિવસ લાગે ને એકને 30 દિવસ લાગે. ભલે કરતો હોય કે બગાડતો હોય, દિવસ કેટલા લાગે? તો કે એને 30 દિવસ લાગે. ઓકે, તો પેલું કામ શું કરવાનું? તો કે કુલ કામ મેળવવા માટે શું કરવાનું? તો કે લસા કાઢવાનો. લસા કાઢીએ એટલે 30 દુને 60. એટલે કુલ કામ, કુલ કેટલા પથ્થર એને ચણવાના છે? તો કે 60 પથ્થર ચણવાના છે. આનો ત્રણેયનો લસા કાઢશો એટલે તમને કેટલો મળશે? 60 લસા મળશે. ઓકે, 60 સિવાય તમે એવી રીતે વિચારો તો 30 લસા આનો મળી શકે. ઓકે, લસા કેટલો મળશે આનો? ઓકે, એટલું કટ કરી નાખશું વચ્ચેથી. ઓકે, આ ત્રણેયનો જો તમે લસા કાઢવા જાવ તો લસા કેટલો મળે? તો કે 30 લસા મળે તમને. કેટલો લસા મળશે? 30. કઈ રીતે? તો કે 30 એકુ 30, 15 ને 30 વડે ભાગી શકાય અને 10 ને પણ શું કરી શકો તમે? ભાગી શકો. ઓકે, હાલો હવે આપણે કેટલા પથ્થર ચણવાના છે? તો કે 30 પથ્થર ચણવાના છે. ઓકે, 30 પથ્થર ચણવા માટે આ એક દિવસનું કેટલું કામ કરે? તો કે 30 ભાગ્યા કેટલા કરી નાખીએ આપણે? 10. એટલે કેટલા? 3 પથ્થર ચણે. આ બી છે કેટલા પથ્થર ચણે એક દિવસના? 2. અને સી છે કેટલા? તો કે 1. ઓકે, આનો મતલબ શું થયો? તો કે એ અને બી બે ભેગા મળીને કામ કરે. ઓકે, સી છે એ કામને શું કરે?
બગાડે. મતલબ આ બે ટૂંકમાં પથ્થર ચણવા જાય દરરોજના, એટલે આ કેટલા ચણે 3 અને આ કેટલા ચણે 5. મતલબ આ બે થઈને એક દિના કેટલા પથ્થર ચણી નાખે? 5 પથ્થર ચણી નાખે. અને રાતે જઈ અને આ સી નામનો વ્યક્તિ છે શું કરી આવે? એક પથ્થર એમાંથી પાડી આવે. ઓકે, આ બે કાયમ એક બીજે દી પાછા ગયા, 5 પથ્થર છે ને આ પાછું બીજે દી ગયો, એક પથ્થર પાડી આવે. આ ત્રીજે દી ગયા, 5 પથ્થર છે ને બે, અહીંયા 3, અહીંયા 2, અને આ પાછો ગયો, કેટલા પથ્થર પાડી આવ્યો? એક પથ્થર. મતલબ આવું કામ દરરોજનું ચાલુ હતું. એટલે આપણે ધારો કે આની એફિશિયન્સી મેળવવી હોય, મતલબ એક દિવસના કેટલા પથ્થર ચણે, તો આવી રીતે કહી શકાય તો કે એ અને બી બે ચણે અને સી શું કરે? એમાંથી એક પથ્થર પાડી આવે. એટલે આપણે કઈ રીતે કહીશું? તો કે 3 + 2, આ બે ચણે અને માઇનસ કેટલા કરીએ? 1. એટલે 3 ને 2 કેટલા થયા? 5 અને -1 એટલે કેટલા મળી જાય? 4. ઓકે, તો એક દિવસના કેટલા પથ્થર ચણાતા હશે? 4. 5 પથ્થર બે ચણે, એક પાડી આવે. 5 પથ્થર બે ચણે, એક પાડી આવે. એટલે એક દિવસના કેટલા પથ્થર ચણાણા આપણે? 4 પથ્થર. ઓકે, ચણવાના કેટલા છે? 30. એટલે આપણે શું કરી શકીએ? તો કે એ અને બી ચણે અને સી પથ્થર પાડી આવે ત્યારે લાગતો સમય. ઓકે, લાગતો સમય માટે શું કહીશું? 30 ચણવાના છે. એક દિવસના કેટલા પથ્થર ચણાય? તો કે 4. તો 30 ભાગ્યા 4. ઓકે, 7 ચોક 28. 7 ચોક 28 કરો એટલે કેટલા થાય? 2/4. ઓકે, આવી રીતે. અને હજી આના છેદ ઉડાડો એટલે કેટલા મળી જાય? 7/1/2. ઓકે, અહીંથી ઉડી જાય 2 દુ ને 4 એટલે 7/1/2. ઓકે, તો આવી રીતે આપણો એટલો સમય લાગે. કામ પૂરું કરવા માટે કેટલો સમય લાગે? તો કે એટલા દિવસનો સમય લાગે. ઓકે, આ દાખલો તો સાવ સિમ્પલ છે. ખાલી તમને રકમ જોઈને જ બીક લાગે, બાકી દાખલામાં કઈ છે નહીં. ખાલી તમારે શું લખવાનું? તો કે 3 વ્યક્તિઓ હશે, 2 કામ કરતા હશે, એક કામ શું કરતો હશે? બગાડતો હશે. ઓકે, તો જે 2 કામ કરતા હોય એનો શું કરશું? બેની એફિશિયન્સીનો સરવાળો, અને જે કામ બગાડતો હોય એની એફિશિયન્સીનો શું કરશું આપણે? બાદબાકી. એટલે ટોટલ આપણને એક દિવસના મળી જાય. એક દિવસના કેટલા પથ્થર ચણાય? 4. ટોટલ ચણવાના કેટલા છે? 30. તો 30 ભાગ્યા 4 એટલે તમને એક દિવસ ટૂંકમાં કેટલા સમયગાળો લાગશે આખું કામ પૂરું કરવામાં એ તમે આરામથી મેળવી શકો. ઓકે, ક્લિયર? તો અહીંયા આપણે કામ અને સમય નામનું જે ચેપ્ટર છે એ કામ અને સમય નામના ચેપ્ટરની અંદર બેઝિક જે 4 પ્રકારના મુદ્દાઓ પૂછાય એના વિશે આપણે વાત કરી કે આ 4 પ્રકારના એક્ઝામ્પલ મોસ્ટ ઓફ એક્ઝામની અંદર પૂછાતા હોય અને વારંવાર ટૂંકમાં આ એક્ઝામ્પલ શું થતા હોય? રિપીટ થતા હોય. ઓકે, તો વ્યવસ્થિત પહેલા આની પ્રેક્ટિસ કરશો. આના પરથી એડવાન્સ પ્રકારના એક્ઝામ્પલ આવે એ ટૂંકમાં આ એક્ઝામ્પલ તમને આવે છે, પછી એડવાન્સ પ્રકારના એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો, જેને કુટ પ્રશ્ન ટાઈપ કહેવાય. મતલબ ગમે તેવા પૂછાઈ શકે. ઓકે, પણ મેન વસ્તુ આ છે કે આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. આપણે CCE ની અંદર જે કામ અને સમય નામનું ચેપ્ટર એક આપેલું છે કે જેની અંદર આ 4માંથી એકાદા પ્રકારના એક્ઝામ્પલ પૂછાઈ શકે. તો વ્યવસ્થિત સમજો અને આ પ્રકારના 10 થી 15 દાખલા ગમે ત્યાંથી ગોતી અને એની પ્રેક્ટિસ કરો. એક વખત પ્રેક્ટિસ થઈ જાય એટલે આની અંદર બીજું કોઈ છે નહીં. પણ એક બાબત ખાસ ધ્યાન રાખજો, આ ચેપ્ટર કરતા પહેલા તમને લસા કાઢતા આવડવા જોઈએ, કારણ કે આખા ચેપ્ટરની અંદર ક્યાંય રીત બદલી નથી, માત્ર શું છે? લસા ઉપર આધારિત છે. ઓકે, ક્લિયર? તો અહીંયા આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. મેં તમને કીધું એમ નંબર સિસ્ટમ ચેપ્ટર સાથે. ત્યાં સુધી બધાને જય ભારત.